હા હા હું ચેક કરાવી લઉં છું. અરે બસ હમણાં પહોંચ્યો. 10 મિનિટ. થાય તો ઉપાડી લીધો છે. જય શ્રી કૃષ્ણ બા. કે બા શું થયું? અડધી રાતનું માથું દુખે છે, ઊંઘે નથી થઈ. અરે બા ખરા છો તમે? અરે અડધી રાત્રે માથું દુખતું હોય તો તમારે વાત તો કરાય ને. અરે મને ઉઠાડાય ને બા. બેટા, શું તમે પણ હા તને જગાડીને હું કરું? હા ઉંમરે કઈ થઈ જશે તો? એટલે માથું દુખે છે એટલે કાંઈ ન થાય એમાં. તમને લાગે કંઈ ના થાય, બાકી માથું દુખવામાં જો વધી ગયું હોય ને બા તો આ તાવ પણ માથા ઉપર ચડી જાય. હા એટલે મને તમે ના સમજાવો, મને બધી સમજણ પડે છે. હાસ, હું એક કામ કરું છું, આજે ઓફિસે રજા રાખી દઉં છું. એ રજા નથી રાખવી. આટલું માથું દુખે એમાં કઈ રજા થોડી રાખવાની હોય? અરે તારી માનું માથું દુખે જ કેન્સર નથી થયું બેટા. હા તો માથું દુખે છે તો દવાખાને તો જવું પડશે ને. દવાખાને કોણ લઈને જશે તમને? ના ના, ઘરમાં દવા હશે ને એ મને દઈ દે. ના ના, આ કાંઈ ઘરની દવા નથી પીવાની. આપણે ડૉક્ટર પાસે જઈશું, કન્સલ્ટિંગ કરાવીશું અને પછી જ તમારી દવા લઈશું. એલા કોક તને મને ને ડાક્ટરને બધાયને ગાંડા માનશે કે આમ આટલું આમ તો માથું દુખે છે એમાં તો ડૉક્ટરની ફાઇલું બનાવશે. મારે નથી જવું. શુગરની તકલીફ કોને છે? ભલે રહે, એને માથાને કાંઈ લેવા દેવા ન હોય. અચ્છા, શુગરની તકલીફ અને માથાને કંઈ લેવા દેવા ના હોય. નહીં. અરે બા તમે રહેવા દો ને. હા ખોટે ખોટી આવી જીદ ના કરો ને. મેં કહ્યું ને તમને, આપણે હમણાં જ જઈશું. એક કામ કરીએ, હમણાં જ જઈશું. શું કામ? ચાલો દવાખાને જઈ આવીએ. ચાલો ના ના, બા એક કામ કરું છું, બોલ ને. દામિની પણ ઘરે જ છે. દામિનીને બોલાવું છું અને એને કહું છું કે ઘરમાં બામ કેવું કંઈ પડ્યું હોય ને તો લાવ, થોડો ટાઈમ ઘસી દઉં, સારું લાગે. હા બસ. દામિની, હા દામિની આવી થઈ જશે બા, થઈ જશે, ચિંતા ના કરો. હું છે ને હમણાં મસ્ત ચંપી કરી દઉં તમને. શું થયું? બાને માથું બહુ દુખે છે. એક કામ કર ને, આપણા રૂમમાં પેલી બામની બાટલી હોય તો લઈને આવ ને. લેતી આવ. પણ બાને છે ને મેં દવા આપી દીધી છે. દવા આપ્યા પછી પણ હજુ તમારે બામ લગાવવો હોય તો લેતી આવ. હા દવા આપી છતાંય તમને સારું નથી થયું તો નક્કી તો આપણે અત્યારે ડૉક્ટર પાસે જવું પડશે બા. દેવાંગ બાને માથું દુખે છે, માથામાં ગાંઠ નથી થઈ ગઈ. અરે પણ માથું દુખે છે તો કોઈ નાની સૂની વાત થોડી કહેવાય. હા ઉંમરે બાને માથું દુખે છે, કદાચ કંઈક ઓચિંતું થઈ ગયું તો ધ્યાન તો રાખવું જ પડે ને. બા તમને ખબર છે આ તમારો દીકરો છે ને એ એક નંબરનો માવડિયો છે, માવડિયો. આ તમને છીંક પણ આવશે ને તો પણ 10 ડોક્ટરને હાજર કરી દેશે કે જો તો મારા બાને છીંક આવી. હા તો હાજર કરી જ દઉં ને, એમાં શું ખોટી વાત છે? બરાબર ને બા? બેટા, કોઈ દીકરા દીકરી જો માનું ધ્યાન રાખતા હોય ને તો એને માવડિયા ન કહેવાય. બસ એ માની સાર સંભાળ રાખે છે. ભૂલ થઈ કે બા કે મેં કંઈક કહ્યું તમને બંનેને? તો પણ શું કામને આવી ભૂલ જાતે રહીને કરે જ છે. અને જો તારે બાની સેવા કરવી કે ના કરવી હું નથી જાણતો, પણ આજે છે ને હું રજા રાખવાનો છું. એક મિનિટ. તારે સેવા કરવી હોય કે ન કરવી હોય એટલે તમને શું લાગે છે કે ઘરે બેઠા બેઠા અમે મંજીરા વગાડીએ છીએ? અમે સેવા જ નથી કરતા બાને? પૂછી જુઓ તમારા બાને. આ દૂધ માંગે ને તો અમે ખીર આપીએ છીએ, ખીર. અરે પણ હું તને ના નથી પાડતો, હું તને માત્ર જોઈ લીધું મેં, જોઈ લીધું. રહેવા દો, હો રહેવા દો. શું રેવા દ્યો? મેં તને ક્યારનું કહ્યું છે કે તું બામની બાટલી લઈને આપી જા. હજી તો એ લેવા પણ નથી ગઈ તો શું કહું બીજું? બામ લેતી આવો ને, થોડોક બામ છે ને તમારા બાને ખવડાવી દેજો. તું મારા બાને મારવા ઊભી થઈ છે કે શું? તમે 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 બે બાંધો નહીં ને. એક બાજુ માથું દુખે ને પાછા તમે બે મંડાણા છો. તો બા તમારે આવું બોલવું જ ન જોઈએ. તમારે સીધી રીતે કહી દેવાય કે મારી બંને વહુઓ છે ને એ મારું ધ્યાન રાખે છે. પણ મેં નથી કીધું કે તું ધ્યાન નથી રાખતી. એ એની જાતે બોલે છે. ખાલી એણે તને બામ લાવવાનું કીધું એમાં તો તે કેટલું ભાષણ કરી નાખ્યું. દામિની તું છે ને જરા માપમાં બોલે ને તો વધારે સારું. હા કારણ કે ઓલરેડી જે વાત નથી કહેવામાં આવી ને એ બધી વાતોને પણ અહીંયા ચિતરી રહી છે તું. મેં તને એટલું કહ્યું કે તારાથી સેવા ના થઈ શકે એમ હોય તો જે કરે છે એને તો કરવા દે. સેવા કરું જ છું. તમારે મને સમજાવવાની જરૂર નથી દેવાંગ. આમાં તો વાત એવી થઈ રહી છે કે તમે મને ખોટી ચિતરી રહ્યા છો, એ પણ માના પ્રેમમાં. તો હર વખતે તું એવું જ કરે છે. જ્યારે બાને કોઈ તકલીફ હોય છે ત્યારે હું તને કહું છું કે આજે સ્પેશિયલી બા માટે આ બનાવજે, પેલું બનાવજે, તો કોઈ દિવસ બનાવીને આપ્યું નથી બાને. ના ના, બિલકુલ નથી બનાવ્યું ને. આ ઘરમાં બધું કામ બીજા આવીને કરી જાય છે. તમારા બાનું ધ્યાન પણ બાજુવાળા રાખે છે. પૂછો તમારા બાને, ઓલી બાજુવાળી આવે છે ને, હું નથી કરતી. હા તો નથી જ કરતી તું. એમાં કઈ તારે વધારે શો ઓફ કરવાની જરૂર નથી. પોતે
નથી કરવું. જાઓ, તમારે ધ્યાન રાખવું છે ને રાખો. બામ લેતી આવજો, લગાવી દેજો. હે ભગવાન. છોડો ને બા, એનું તો એવું જ છે દર વખતનું. હું છું ને અહીંયા. હા જા, એ બામ લાવે ને પછી મને ઘસી દેજો, હું ઘડી કાઢી પડું છું. હા પણ જા. હે રામ. આ બા પણ આવી કોથળીઓમાં રબર શું કામ મારતા હશે? ભય થઈ ગયા છે જ્યારે હું શરૂઆત બનાવું. લીંબુ ક્યાં છે? થયું પણ આટલી બધી ગુસ્સામાં કેમ છે? શું હોય? બાને તાવ આવે છે તો આપણે લોકો ઘરમાં પાછા નોકર બની જઈએ ને. આપણે નોકર તો છીએ ને, બાનું ધ્યાન તો રાખીએ છીએ, ક્યાં નથી રાખતા? સાચું કહું ને તો આ ડોશી મળતી પણ નથી ને જીવવા પણ નથી દેતી. મતલબ એટલો ત્રાસ. આવું ના બોલાય, સાંભળી જશે. મારે તો નથી જ બોલવું, પણ ખરેખર આ બંને ભાવોના લીધે છે ને હું કંટાળી ગઈ છું. ડોશી સાંભળી જાય ને એનો કાંઈ વાંધો નથી, પણ આ બે ભાઈઓમાંથી એકાદા સાંભળી ગયા ને તો આપણું તો આવી બનશે. એટલો ગુસ્સો આવે છે ને મને. સવારમાં મને લઈ પાડી કે તું બાનું ધ્યાન નથી રાખતી. અરે હું બાનું ધ્યાન નથી રાખતી. કોણ ખીજાણું? કોણ હોય? દેવાંગ. અરે તારે કહી દેવાય ને કે બાનું ધ્યાન તો આખો દિવસ અમે રાખીએ છીએ ને આખો દિવસ તમે બે ભાઈઓ ક્યાં ઘરે હોવ છો? ફક્ત બાને તાવ આવતો હતો બસ એટલામાં તો કે હું ઓફિસે નથી જવાનો, હું રજા પાડી દઉં, આમ કરી નાખું, તેમ કરી નાખું, રિપોર્ટ કરાવી આવીએ. હા, બાને એક છીક આવી જાય ને તો પણ ઘર માથે લઈ લે છે. આ બા પાછળ તો આ બે ભાઈઓ ગાંડા થઈ જશે એવું લાગે છે. માવડિયા છે માવડિયા. એ તો ખબર જ છે કેટલા હદ સુધી માવડિયા છે. હા, જરા તાવ આવે એમાં તો ઓફિસે રજા પાડવાની ને ઘરમાં આપણને શાંતિ નહીં લેવા દેવાની. અરે ઉંમર થઈ ગઈ છે બાની તો હવે તાવ આવે આ બધી વસ્તુ નોર્મલ કહેવાય, પણ નહીં. અને એમાં પણ વાંક તો આપણો જ આવે કે આપણે ધ્યાન નથી રાખતા. હા, એ તો છે જ તે. વાક તો આપણો જ આવવાનો ને, કારણ કે આખો દિવસ તો આપણે જ ઘરમાં હોઈએ છીએ. તારે એક કામ કરાય ને એને કહી દેવાય ઘરમાં કેમેરા લગાવી દો એટલે ખબર પડે કે બાનું કેટલું ધ્યાન રાખીએ છીએ અમે. અને બા પ્રત્યે આટલો લગાવ કેમ છે ને એ નથી ખબર પડતી. અને પાછું કઈ બોલવા જાય કઈ કહેવા જાય ને તો પણ બાને તો બોલવા જ ન દે. બા પ્રત્યે પ્રેમ છે ને એટલે ના બોલવા દે. નહીં બોલ્યા હોય ને છીક આવી ગઈ તો મને ખરેખર તે એટલો ગુસ્સો આવે છે ને એમ થાય છે કે મારા પિયર જતી રહો. ના 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 ના, તું પિયર જતી રહીશ તો હું અહીંયા બધાનું કેમ હેન્ડલ કરીશ? પિયર ના જતી હો બાપા. થોડોક ગુસ્સો શાંત કર, ઢાઢી પડ. એમ નહીં, પણ કદાચ આપણે વેન્ટિલેટર પર હશું ને તો પણ આ બંને ભાઈઓને કઈ ફેર નહીં પડે. એમાં શું થઈ ગયું, વેન્ટિલેટર પર જ છે ને પણ બાને તાવ આવ્યો ને તો નક્કી કંઈક હશે. એવી રીતે રિએક્ટ કરે છે ને જાણે બાને તાવ નહીં, બાને મગજમાં ગાંઠ થઈ ગઈ હોય. બસ હવે શાંત થા ને, કેટલો ગુસ્સો કરીશ? હા, પાછું દેવાંગભાઈ સાંભળી જાય ને એટલે પાછી વાટ લગાવશે. મને કહે છે કે મારી સામે તે બાને દવા ન આપી, તું બાને બામ નથી લગાવી દેતી, ક્યારનો બામ માંગુ છું તો બામ નથી આપતી. તારે કહી દેવાય, તમે જ લઈ લ્યો ને જાતે બામ. નથી બોલી શકતી તું? આ નથી બોલી શકતી તું કે હું કહી આવું? કેટલું બોલવું ને શું બોલવું? આ એકની એક વાત ઘરમાં કેટલીક વાર કરવી. હું કહી દઉં, હું બામ આપી આવું? અરે બામનો ડબ્બો છે ને એના ખીચામાં મૂકી દે એટલે આખો દિવસ લગાયા જ કરે. આ નવરાત્રી હમણાં ગઈ કે નહીં તો બા ગયા છે ઢઢુડા થઈ અને નવરાત્રી રમવા માટે સાદા રાસ લેવા પહોંચી ગયા હતા અને બીજા દિવસે આવી અને પગ દુખતા હશે તો એમાંય આપણું નામ આવ્યું. બોલો. ના ના, હા નવરાત્રીમાં એને કાંઈ વાંધો નહોતો આવતો, પણ અત્યારે પ્રોબ્લેમ શું કામ હશે ખબર છે? હા, દિવાળીના ધૂળઝાડા કરવાના છે ને એટલે. હા, બીમારીના ખાલી બાના છે, બીજું કાંઈ નથી. હું તો કહું છું કદાચ બાને સાચે પણ પ્રોબ્લેમ હોય તો પણ એ બાનું શરીર છે, બાને પ્રોબ્લેમ છે. અમારા લીધે કઈ થોડી બાને બીમારી થઈ રહી છે. બા હેરાન થાય તો એ પોતાના લીધે થાય છે ને એમાં આપણું નામ દેવાની શું જરૂર છે? આપણને વાકમાં ગણે કે આપણે ધ્યાન નથી રાખતા. હવે તું શાંત થઈશ કે નહીં થા? શું શાંત થાય? તું ગમે એટલી ગરમ થાય કે ગમે એટલો ગુસ્સો કરે, હા બે ભાઈઓ ઉપર કાંઈ અસર નથી થવાની. આ કેવું થશે ખબર? પાડા ઉપર પાણી રેડીએ ને એના જેવું. સાચી વાત છે. જો એમની સામે ભૂલથી બા બોલાઈ ગયું હશે ને તો પણ કે છે એવી રીતે બાને નહીં બોલાવાના, બા એમ કહેવાનું. પરમ પૂજ્ય એમના બા. હા, અને હવે તું આટલું જોરથી ના બોલ, બહાર સાંભળતા જશે બધા અને આવશે ને ત્યારે કહેશે પાછા. ભલે સાંભળી જાય, આ વખતે તો સાંભળી જાય ને તો ભલે સાંભળી જાય. ફરી પાછો ગુસ્સો કરવો છે સાંજે? ઝઘડો કરવો છે ઘરમાં?
તને ખબર છે આ બાના લીધે બે ભાઈઓ આપણી સાથે કેટલો ઝઘડો કરે છે. હા બાને કાંઈક થાય એટલે આપણા બંનેની વાટ લાગી જાય છે ઘરમાં. અને હજુ જોરથી બોલીને આપણે સાંભળવાના ધંધા કરવા છે તારે. મારે છે ને આ બધી પલોજણમાં પડવું જ નથી. તો શું કરવું છે? લીંબુ શરબત બનાવવાનું છે, લીંબુ લઈને આવું હું છું. બનાવી દઉં છું. જા તું અંદર. લીંબુ શરબત. વેવાણ, જય શ્રી કૃષ્ણ. અરે હિરલબેન, બેહો બેહો. કેવી છે તમારી તબિયત વેવાણ? કાંઈ નહીં, ખાલી આ માથું દુખતું હતું. પણ તમે હું કામ અહીંયા સુધી ધક્કો ખાધો? કરો વાત. આ ઘણા સમયથી મને એમ થતું હતું કે મારી દીકરીને ત્યાં આંટો મારી આવું અને તમારી ખબર અંતર પૂછી લઉં. આમ તબિયત તો બરાબર રહી છે ને તમારી? હા હા, આમ સારી જ રહી છે. પણ કોણ જાણે, કાં તો પંખાનો પવન ભરાઈ ગયો હશે અને કાં શરદી થઈ હશે. એટલું માથું દુખે છે ને કે આમ ઊંચું નથી જોવાતું મારાથી. કરો વાત. તો પછી અમારા જમાઈને કહો, અમારી દીકરીને કહો કે તમારા માટે દવા લઈ આવે. હવે આવી રીતના કાંઈ હેરાન થવાતું હશે? એટલે બધાય મારું ધ્યાન રાખે છે. એ મને જરાય રેઢી નથી મૂકતા. કોઈને કોઈ હોય જ મારી પાસે. કાં ગરમ ગરમ આદુવાળી ચા કરી દે, કાં કાવો કરી દે, કાં તુલસીનો ને મરીનો એનો કાવો કરી દે. બધાય ધ્યાન રાખે છે. પણ હવે ઉંમરે થઈ, એ હાથે અને માથાએ બરાબરની પકડી છે મને. અરે રે રે, હદ નહીં વેવાણ. અમુક ઉંમર થાય ને એટલે બહુ કેવરાવે શરીરમાં. એલા પણ કંઈક મોટું થયું હોય તો ખબરેય પડે લોકોને. આ તો ખાલી માથું દુખે છે તો એમાંય તે. અને આ જો બધાય મારી આગળ પાછળ ફરતા થઈ ગયા, કામ ધંધા છોડી છોડીને. મારી દીકરી અંકિતા ક્યાંય નથી દેખાતી ને? એ છે ને અંદર. જો મારી દીકરીને એ બાને મળી લઉં ને, આ ઘણા સમયથી ઘરમાં કંટાળી ગઈ હતી. થાતું હતું કે મારી દીકરી અંકિતાને મળી લઉં. દીકરી વગરનું ઘર તો સૂનું લાગે. સાચી વાત છે તમારી. થયું કે થોડો સમય એની પાસે રહું ને, બસ મળીને પછી સીધી નીકળી જ જાઓ. થોડા સમયની ક્યાં કરો છો તમે? હવે આવ્યા છો તો થોડાક દી રહ્યો. આપણે સમય નથી રહેવું. અરે ના ના વેવાણ, એમ દીકરીના ઘરે થોડું રહેવાતું હશે? દીકરીના ઘરનું તો પાણી ન પીવાય તો તમે તો રોકાવાની વાત કરો છો. આ તો ઘણા સમયથી મારી દીકરીનો ચહેરો નહોતો જોયો. તો મારી દીકરી કેવી થઈ ગઈ, સુકાઈ ગઈ છે કે પછી જાડી થઈ ગઈ છે, એવું જોવા માટે જ આવી હતી ખાલી. જુઓ, તમારી દીકરીને અહીંયા કાંઈ દખ નથી. એ મજાની ખાઈ પીને જલસા કરે છે. તમે આવ્યા એ સારું જ થયું. કારણ કે એ તો હમણાં હામી દિવાળી છે એટલે એ તો બિચારી આવી ન કે આ ધૂળ ઝાડા કરવાના, ખાના બધા સાફ કરવાના, નાસ્તા બનાવવાના, એટલે એ ન આવી શકે. પણ તમે આવ્યા ને એ બહુ સારું થયું. અને હવે જાવું નથી હો. આવ્યા છો તો 4 દી રહ્યો દીકરી પાસે, તમને ગમે. પણ વેવાણ, આ આજુબાજુવાળા તમારા સોસાયટીના લોકો શું વિચારશે કે આ વહુની માં અહીંયા ઘરમાં રહી છે? એ સારું થોડું લાગે વેવાણ રહી તો અહીંયા? હે સાંભળો, મને કોઈની નથી પડી. હું ભલી, મારું ઘર ભલું ને મારા સગાવાલા ભલા. મને કોઈ કહેશે ને તો મારી પાસે છે જવાબ કે તમે તમારા ઘરની કરો ને બીજાના ઘરની હું કામ ઉપાથી લઈને ફરો છો, હું કહી દઈ. પણ હવે આવ્યા છો ને તો જો જરાક મને સારું લાગે અને દીકરીને મળાઈએ જાય. અને તમે ઘરમાં એકલા શું કરવાના હતા? રહ્યો ને અહીંયા 4-5 દી રહ્યો. ના ન પાડતા હવે, હો ને? હવે જુઓ વેવાણ, આટલું બધું તમે જબરજસ્તી કરો છો ને તમારો ભાવ પ્રેમ છે, લાગણી છે મારા પ્રત્યે, તો થોડા દિવસ રોકાઈ જ જાઉં છું. અને જો તમારી વાત હું ટાળું તો તમને પણ દુઃખ તો થાય ને કે મારી વાતને વેવાણે ટાળી દીધી. હે થાય જ ને મને દુઃખ. અહીંયા જ રહ્યો, કાંઈ નથી જવું આપણે. હમણાં જો રસોઈ થઈ જાય ને એટલે આપણે બેવ જમી લઈએ. કાંઈ વાંધો નહીં, પણ મારે મારી દીકરીને મળવું છે. હા, મળી લ્યો. અને સાંભળો, બપોર પછી જરાક નવરાઈ થાય ને એટલે ચા પાણી પીને તમે બેવ જણ્યું જઈને તમારા લુગડા લતાય લઈ આવો થોડાક. જાઓ. હા એમ કરશું. હું ને મારી દીકરી જઈને લુગડા લઈ આવશું. લઈ આવો, હો ને? બપોરે ચા પાણી પીને જાજો. જાઓ, મળી આવો, અંદર જ છે. હા, અંકિતાનો રૂમ
હવે જ મળી જાય. અમારે 10-12 રૂમ નથી, એ રસોડામાં છે. જાઓ. હારું હારું. અંકિતા, એ અંકિતા, હે ભગવાન. ઉપરથી અંબાતી નથી. અંકિતા, હા મમ્મી તું? હા તારું કામ તો ચીમટી પર ચીમટી. હું છું કાઈ ગયું? તો તારી હગી કઈ લોખંડ થોડી શું કે 9 વાગે? એટલે મને એમ કે ખોટું ખોટું આવી છો. એક કામ કરીને આવી છો તો બુક ઉતારી દે ને. હવે તારી કરતા હું બાઠણી છું. હું ક્યાંથી ઉતારવાની હતી બુક? આટલી મોટી હાઈટ છે તોય તું ઉપાડીને અને ત્યાં નથી લઈ જતી, અંબાતી નથી તો હું ક્યાંથી ને અંબાવાની હતી? તારી હાઈટ કેમ નીચે રહી ગઈ મમ્મી? એ તો ભગવાનને ફોન કરવો પડશે અને એને ફોન કરવા માટે છે ને આપણે સૌ ઉપર જવું પડે. એવું નતું. મારી ટીંગા ચા ભૂલાઈ ગયું તું ને તને. હવે લપ બંધ કરને. હું અહીંયા છે ને મળવા આવી હતી તને. હા તો મળી લીધું. જા. એ મગજ, તું મને ખબર તો છે કે ઘણા સમયથી મેં તને જોઈ નહોતી. જોઈ લીધી. તારી સાસુમાને મળી લીધું મેં. એને મળી. શું કીધું એને? કાંઈ ની માથું પકડીને બેઠી હતી. એને માથાનો દુખાવો હેનો થાય છે આટલો બધો? હે માથાનો નહીં મમ્મી, એને તો ઘણા બધા દુખાવા થાય છે. તાવ આવી જાય. ભલે સાંભળે, હું કઈ એનથી બીતી નથી. એ બીવાની વાત નથી. એને એમ થાય કે માં દીકરી બેહીને મારી વાટે છે. ઠેક જો, એને માથું દુખે, હાથ પગ દુખે, તાવ આવે, ક્યારેક ક્યારેક તો પગ દુખે, ગળું દુખે? ગળું દુખે તો દબાવી ન દો. હા એ વાત સાચી. ના ના હોય, મારે હાહુમાં છે, એને કાંઈ ન કહેવાય મમ્મી, એવું ન બોલો યાર. શિવ 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 શિવ. એને ગમે એ કાંક થાય ને એટલે આ બે ભાઈઓ એની સેવામાં લાગી જાય. એકવાર તો અમારે ફરવા જવાનો પ્લાન કરેલો હતો હા અને આ ડોશીમાને ખાલી પગમાં પિંડી દુખતી હતી. એમાં તો ફરવા જવાનો 10 દિવસનો પ્લાન કેન્સલ કરી નાખ્યો. અરે મગજ, તું ભલે મોટી રે, તારામાં તો અક્કલ જો કઈ છે નહીં, પણ એ નાનીને કઈ અક્કલ નહીં હોય? એ તો હારી ભણાયેલી છે કેટલી બધી. અરે ભણેલી હોય કે ગણેલી, આ બે ભાઈઓ પાસે અમારું કાંઈ હાલતું જ નથી. પણ આટલા બધા માવડિયા તમારે બેને કરાય જ નહીં. અમે ઘરવાળાને નથી કર્યા, હાથે થયા છે, હાથે. હાથે થયા છે. એ અક્કલનું પ્રદર્શન કરવામાં તને બુદ્ધિ ન હોય ને તો થોડીક મારી પાસે ઉછીને લેવાય. એને છે ને ઘરવાળાને આપણે એવી રીતના ટ્રીટ કરાય ને કે એની માને જ ભૂલી જાય. કર્યા છે. તમને શું લાગે છે અમે ટ્રીટ નહીં કર્યા હોય? પણ જે દિવસથી આવ્યા ને સાસરિયામાં પરણીને તે દિવસથી માં બીજું કંઈ આવડતું જ નથી. આ તમારા બંને દેરાણી જેઠાણી મદને અક્કલની ઓથમીર છો. બેમાંથી કેમ બુદ્ધિ જ નથી લાગતી. આ નાનીને હોતે ને એની માં કાંઈ શીખવાડતી નહીં હોય. એને ક્યાં છે મમ્મી? હા કા, એ બિચારી દુખિયારી, પણ એને મારી પાસે તો શીખવા અવાય કે નહીં? મારામાં બુદ્ધિ કેટલી છે. હું તો છે ને અહીંયા રોકાવાના બહાને જ આવી હતી અંકિતા. રોકાવા? તો એક કામ કરો ને રોકાય જ જાઓ ને અહીંયા. રોકાય. અને એમાંય સારું થયું તમે આવ્યા, સારું થયું તમે રોકાવા આવ્યા. એમાંય આખો દિવસ તો અમે એકલા જ ઘરમાં હોઈએ. હા કદાચ આ બે ભાઈઓ હોય ને તો અમારા તો કોઈ કામના જ નથી. અમારી યાર નો વાત કરવી, નો 5 મિનિટ બેહવું. આ ઘરે આવે એટલે એના બા બેઠા હોય ત્યાં બેસી જાય, એની બાની સેવા ચાકરી કરે. અમે તો જાણે કંઈ કરતા જ નથી ને. જો અંકિતા, હું ઠેલા લઈને નથી આવી. આ તો તારે હાહુને એમ ન થાય કે રોકાવા આવ્યા છે. આ તો મેં એવું એને ટ્વીટ કરીને ને કે એની વાત પૂછમાં મેં પાછી એમ પણ કીધું કે દીકરીને ઘરે બહુ ન રોકાવાય. અને મને ખબર જ હતી તારા સાસુમાં એવું જ કહેશે કે તમારે બધું માનવાનું નહીં. અરે તમે 2 કલાકો 4 દી રોકાઈ જાઓ. તું રોકાઈ જ જવાનું છે. અરે. અને રહી વાત કપડાની, એ ઠેલો હું તમને લઈ આવી દઈ. એ તો વાત થઈ ગઈ બધી હો. એ આપણે બધી વાત થઈ ગઈ. તારા સાસુમાં જ કીધું કે તમે અંકિતા છે ને લુગડા લઈ આવજો. હવે એને કેવા હારસ મારા હાહુમાં. અને તમે એમ કહો કે એને આમ કરાય, એને ન કરાય. ભૂલ મારા હાહુમાં જરાય નથી. ભૂલ છે ને આ બે ભાઈઓનામાં છે. હવે આ બેનો આપણે કેવી રીતના આમ સેટિંગમાં લાવવા કે એ બંને ભાઈઓ ખાલી એની બૈરીનું જ માને, એની નો માને. આવે. ઈ સેટિંગમાં નો આવે. ઓલરેડી આઉટસાઇડ છે. આઉટસાઇડ મતલબ એની માની સાઈડમાં છે, એ અમારા સેન્ટરમાં નથી એમ. એટલે તો આઉટસાઇડનું ઘરમાં મને એમ કે કોઈ છોકરે લફડું બફડું નથી ને એના આઉટસાઇડ. અરે બે ભાઈઓમાંથી એકે લફરું કરે તો ખરા ટાટિયા ભાગી નાખી. અમે બે દેરાણી જેઠાણી થઈ. આ દિવાળી ક્યાં ગઈ? એ રૂમમાં હશે. રૂમ સાફ કરવાનું બાકી હતું. એ દિવાળીના ધૂજાળે તમે 2 જણ્યું કરો, ડોસીમાં કંઈ ન કરવા લાગે. એ શું કરે? એક દી માથું દુખતું, એક દી તાવ આવતો. અરે એમને બે હે ને ડોશી તોય હારી છે. એ વાત તો સાચી છે.
પણ તું અંકિતા ચિંતા કરમાં. આ તારી મમ્મી અહીંયા આવી ગઈ છે ને એટલે હવે મને કાંઈ ચિંતા નથી. હવે જે કરશે ને એ મારી મમ્મી કરશે. ચિંતા મુક્ત અંકિતાનું જીવન કરી નાખ. ઓહ, મને ખબર છે તમારા જીવનમાં આવ્યા ને તે દિવસની હું ચિંતા મુક્ત જ થઈ. નહીં, હું તમારા જીવનમાં આવી ત્યારની તમે ચિંતા મુક્ત થઈ ગયા છો. હવે તમે હાહરિયામાં આવ્યા એટલે હું ચિંતા મુક્ત. આમાં કઈ સમજાતું નથી. હાલો તું હું અડને મગ ભેડી નાખ. આમ જા જા. એ કઈ સમજાતું નથી. અંબી સુઈ પણ ગઈ તું. દામિની, દામિની, સંભળાય છે મને. શું છે હવે? સુવાય નહીં તો સરખી રીતે. શું થયું છે? તું આવો મૂડ કરીને કેમ વાત કરે છે? બોલ, શું થયું તમારા મમ્મીને? પાણી જોઈએ છે એમને? ઉભા રહો, પાણી આપીને આવું. ના ના, પાણી તમે આપીને જ આવ્યા હશો ને? હા, અને દવા પણ પાઈ દીધી છે. તો હવે શું કરવાનું છે? એમને પગ દબાવવાનો છે? માથું દબાવવાનું છે? ના ના, એમને હવે આરામ કરવાનો છે. એમને આરામ કરવા દેવાનો છે. મારે શું કામ ઉઠાડી? એટલા માટે કે શાંતિથી સુવાય નહીં તો હવે મને? એની ખરી છે તું. હું ખરી છું? છોડ ને. અરે હું ઓફિસેથી ઘરે તમને મારી એમ પણ કઈ ચિંતા નથી. આખો દિવસ તો માણસ કામ કરીને થાકી ગયો તો રાત્રે સૂતું હોય, પણ નહીં, ત્યાં પણ તમારે જઈને એને ડિસ્ટર્બ કરવા છે, નહીં? માણસ સૂતું હોય હું જાણું છું, પણ માણસ વાત ના કરતું હોય ને એ પણ હું બહુ સારી રીતે જાણું છું. મેં કેટલા પ્રયત્ન કર્યા કે દામિની મને પેલી વસ્તુ આપ, મારે આથણું જોઈએ છે, તો તે કંઈ પણ મને અંબાવ્યું નહીં. અને ગુસ્સામાં તો એવી રીતના જોતી હતી કે આખા ઘરને ખબર પડી ગઈ કે તારી એને કમ્પ્લેન કરો છો એમ કોને કે મેં તમને અથાણું ના આપ્યું, તમારી સાથે સરખી રીતે વાત ન કરી, તમે ભૂખા રહી ગયા? ત્યાં બીજા છે ને 5 જણા હતા, તમને આપી દીધું ને જમવાનું? આપી દીધું, પણ બધાને ખબર પડી ગઈ. મોટા ભાઈ તો પૂછતા પણ હતા કે તમારા બંને વચ્ચે કઈ ડખો થયો છે. મતલબમાં લોકોને શું કામ ખબર પાડવી જોઈએ કે આપણી વચ્ચે કઈ થયું છે, જે થયું જ નથી એ વાતને લઈને? થયું જ નથી? બરોબર છે, કાંઈ નથી થયું તો સુવા દ્યો ને મને. જો દામિની, તું કાંઈ ના બોલતા. સમજવાની કોશિશ કર. તમને મારી જરાય ચિંતા નથી. કેમ આ નથી? જમીને ઊભા થયા પછી તે તમારા બાના ખોળામાં જઈને બેસી ગયા. હવે એ તો બાને મજા જેવું નહોતું એટલે પછી મને થયું કે મતલબ કે પછી હું જ્યારે ઓફિસે ગયો ત્યારે બધું બરાબર થયું હતું કે નહીં એમ. શું ગરમ લાગે છે? તને તો મજા નથી? હા, મને મજા નહોતી, મને તાવ આવતો હતો. પણ દામિની, એવું કઈ તકલીફ જેવું હોય તો માણસ વાત કરે કે નહીં? વાત કરે? તમે પહેલા વાત સાંભળો તો માણસ વાત કરે ને. યાર તે મને કીધું જ નહોતું તો પછી મને કેવી રીતે ખબર પડે? એક હશે. તમે તમારા બાને જઈને પૂછ્યું હતું કે તમને આમ સપનું આવ્યું હતું કે બાને મજા નથી, બાને તાવ આવે છે, એમ બાને માથું દુખે છે? માથું પકડીને બેઠા હતા અને બબડતા હતા કે આજે મજા જેવું નથી, શું કરીશું? એટલે હું સાંભળી ગયો. પછી મેં એમને પૂછ્યું. પણ રોજ સવારે જઈને બાને પૂછો તો છો ને કે બા કેમ છે તમને, તમારા તબિયત પાણી તો સારા છે ને? મને પૂછ્યું કોઈ દિવસ? પૂછ્યું? નહીં, નથી પૂછ્યું. હું એ તમારી પત્ની છું, મારે થોડું ધ્યાન રાખવું જોઈએ તમારે. સોરી કે મતલબ કે તને પૂછાયું નહીં મારાથી. પણ જો શું બોલે? સોરી કે શ્રી 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 દેવાંગ 1008 માફી માંગી રહ્યા છે. આગળ પરમ પૂજ્ય બાકી રહી ગયું. પરમ પૂજ્ય શ્રી 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 1008 દેવાંગ બાના દીકરા. બાના દીકરા તે જોડ્યું ને બહુ સારું લાગ્યું. ખબર છે, અમને ખબર છે કે તમારા બા બહુ જ મહાન છે. દામિની, એવું નથી. તને ખબર છે બાએ અમારી માટે શું શું કર્યું છે? મતલબ કે ના ના, અમે કઈ કર્યું જ નથી ને. અમે એવું કહેતા જ નથી કે બાએ કાંઈ નથી કર્યું. બાએ કર્યું જ છે. મા બાપ છે, પોતાના સંતાનો માટે બધું કરતા જ હોય ને એમનું ઋણ આપણે ના ભૂલવું જોઈએ. એક્સેપ્ટ ઇટ, માનું છું. પણ છતાંય પણ પત્ની એ તે કમ નથી. અરે મારા બા છે ને એ દુનિયાના બધા બા કરતા અલગ છે. મારા બા છે ને. પાછું ચાલુ ન કરતા. દિવસમાં 5 વાર સાંભળું છું, હવે નહીં. ઓકે, તો તારા વખાણ કરું. તું પણ બહુ સારી છે. મતલબ કે તું પણ મારી બધી વાતો માને છે. હું જ્યારે તને ઊંચા અવાજે થોડુંક જોરથી કહું ને એટલે તરત જ તું એ કામ પણ કરી આપે છે. તે બામ પણ લાવી આપી હતી અને તે કહ્યું પણ હતું કે બા માટે શરબત પણ લઈ આવી દઈશ. તો દામિની, સોરી. જો કે જેટલા જોરથી મારી સાથે વાત કરું છું ને રેગ્યુલર,
આ બાની કોઈક વાત હોય ત્યારે એવી રીતે વાત કરો, એટલું જોરથી સોરી બોલો કે ત્યારે અવાજ અંદર જતો રહ્યો. તને ટેવ પડી ગઈ હશે ને કા એવી રીતના મારી બધી વાતો સાંભળવાની, અને હું એવી જ રીતના વાત કરીશ તો જ તું માનીશ કા? તો ચાલ એવી રીતના વાત કરે. મજાક કરું છું, માણસ મજાક કરતો હોય તો હશે કોઈ વ્યક્તિ. દેવાંગ ખરેખર રૂમની બહાર સુવાની ઈચ્છા ન હોય ને તો કાંઈ ન ભૂલતો હો. ના ના નથી શું. ચાલ હવે હસ, હવે મારી ભૂલ થઈ ગઈ, માફી તો માગું છું યાર બકા. પછી તું કે હું શું કરું બીજું? ભૂલ થઈ ગઈ એનો ચાલ, વાંધો નથી. તારું માથું દબાવી દઉં, મતલબ કે મેં બાને માથું દબાવ્યું, તને એ વાતથી વાંધો હશે તો તારું પણ માથું દબાવી દઉં, બસ. બસ બસ બસ, હા ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી, હા પણ હવે એ ભૂલ ન થવી જોઈએ. આ હર વખત એવું થાય છે, ભૂલ થઈ જાય છે તમે સોરી કહી દો છો, ભૂલ થઈ જાય છે તમે સોરી કહી દો છો. હવે એ ભૂલ ન થવી જોઈએ ને ન્યા મારો પ્રશ્ન છે. મેં કોઈક જગ્યાએ એવું વાંચ્યું હતું કે માણસ ભૂલ કર્યા પછી એને પછતાવાની માફી માંગતો હોય તો એ વ્યક્તિ મહાન કહેવાય, પણ એનાથી વધારે મહાન વ્યક્તિ એ કહેવાય કે જે વ્યક્તિ એને માફ કરી શકતો હોય. તો તું મને માફ કરી દે, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. હા, ભૂલ એકવાર હોય, ભૂલ બે વાર હોય, ભૂલ 3 વાર હોય, વારંવાર થાય ને એને ભૂલ ન કહેવાય. સુઈ જા સન્માના. મારો તક્યો. થેન્ક યુ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, કેમ છે હવે તમારી તબિયત? ઠીક છે. આજે શરીરે બહુ દુખે છે, માથું તો દુખતું હતું જ, શરીરે બહુ દુખે છે. હા, નાસ્તો કર્યો કે નહીં અત્યારે? ના રે બેટા, કાંઈ નથી કર્યું, હે નથી કર્યું હજી મેં. અંકિતા, અંકિતા, હું રાડે રેડ થયા છો? હા, બાને હજી કેમ નાસ્તો નથી આપ્યો? બાએ જ ના પાડી હતી મારે નાસ્તો નથી કરો. પૂછી જો. ખોટું બોલમાં આવે તું. અરે બા તમે આને કયો ને. અશોક, મને માથું દુખે જ ને શરીર દુખે જ, અને એણે મગની દાળના વડા બનાવ્યા હતા. હવે મારે તળેલું ક્યાં ખાવું? એ તો તબિયત ખરાબ હતી એટલે મેં ના પાડી એને સાંભળો, કે મારે નથી ખાવું. સાંભળો, આવું હું કામ કરીશ? બા મેં તમને ભાખરીનું પૂછ્યું હતું કે નહોતું પૂછ્યું કે ભાખરી ખાવી છે કે નહીં? તમે જ ના પાડી. મને માથું દુખે છે, મારે નાસ્તો નથી કરવો, ખાવું નથી કઈ. મને ઓલે મગની દાળના વડાની સુગંધ આવી ને એટલે મને એમ કે એ જ હશે નાસ્તામાં, ને પછી તું ભાખરી બનાવે, એટલે પછી મેં ના જ પાડી. તું સમજો. લ્યો કરો વાત હવે. મારી કાંઈ એમાં ભૂલ નથી અશોક. મેં તમારી બાને પૂછ્યું છે કે તમારે નાસ્તો કરવો છે કે નહીં, આ કરવો છે કે નથી કરવો. તારો જ વાક છે આમાં. હા ગમે એ થયા ઘરમાં વાક મારો જ હોય નહીં. હા, જો મારી વાત સાંભળ. તારી ઘરે છે ને તારા મમ્મી છે, ખબર છે ને? હા તો હું એ આવી રીતે હેરાન થતા હોય તો તું જોઈએ કે? અરે મેં ક્યાં બાને હેરાન કર્યા છે? હા તમારો વેમ છે અશોક. વેમ નથી. હા, પણ તારે જરીક સમજવું જોઈએ. હું સમજુ જ છું, પણ તમને ખોટું લાગે છે કે અમે તમારા બાનું ધ્યાન નથી રાખતા. બાકી તમારા બાનું ધ્યાન અમે બે વહુઓ રાખીએ છીએ ને એની કરતા સારી રીતે તમે નથી રાખતા. હા, ઘડી કે તું તમારી બા કેમ કરેસ? હા, તમે એક રીતે વ્યવહાર કરો છો એટલે તમારી બા કરું છું. અત્યાર સુધી મેં તમારી બા કીધું તું, આપણા બા જ કીધું તું ને. હા, અને જો તમે કહો છો કે એની સેવા તો કરવી જ છે, તો સેવા કરતા હોય ને તો અત્યારે સારું થઈ ગયું હોવું જોઈએ. એટલે બા બીમાર પડે એ કઈ અમારા હાથમાં તો નથી ને. અમારા લીધે તો બીમાર નથી પડતા, મારા લીધે તો બા બીમાર નથી પડતા ને. અને એને સારું થાય ના થાય એ કે મારા હાથમાં તો નથી. હું કઈ ભગવાન તો નથી. સારી રીતે તું સેવા કર ને તોય બહુ વાત સારી કહેવાય. સેવા કરીએ છીએ બાની, કે હથેળીમાં લઈને નો રાખીએ એને. એલા તું વધારે બોલમાં. એલા બસ, એક બાજુ મને આવું થાય છે ને તમે બેવ બાંધો છો. હું કામ બાંધો છો? પણ બા તમારો દીકરો જ કરે છે બાંધવાના ધંધા. તમારા માટે ગમે એટલું કરીએ ને એને તો એવું જ લાગે છે કે અમે કઈ કરતા જ નથી, અમે તમારું ધ્યાન રાખતા જ નથી. જ્યાં સુધી મારા બાને સારું ન થાય ને ત્યાં સુધી હું એમ જ કહી કે એટલે આ તમારા બાને જે પણ કઈ થાય છે એ મારા લીધે થાય છે એમ. હા. હું કઈ કરું છું એમ. હા, અશોક તમે જરાક સુધરો ને તો સારી વાત કહેવાય છે હવે, બરાબર છે? આ તમારા બાને જે પણ થાય છે ને કે અમારા લીધે નથી થતું, એ તો કુદરતી થાય છે બધું. સુધરવાની જરૂર તો છે ને તમારે છે. બગડેલા હોય ને એને સુધારવાની જરૂર હોય. હું કઈ બગડેલી નથી. હા, અને જેવી રીતે માવતરનું ધ્યાન રાખવું પડે ને એવી રીતે બાનું ધ્યાન રાખીએ છીએ. એને કઈ હાથમાં લઈને ફરવાનું ના હોય. હા. હા શું કરો છો? હવે તું બોલવાનું બંધ કર. મંડાણી જ છો તે. બોલવાનું બંધ નહીં થાય. તમે બોલો જ છો એવી રીતે. મારી ઉપર બ્લેમ જ
બાને કંઈ પણ થાય તો મારો વાંક છે, બાને કંઈક સારું ના થાય તો મારો વાંક છે. તમે ધ્યાન જ નથી રાખતા ને ધ્યાન રાખતા હોય તો આમ થોડું હોય હાવ. અને તમે હું મૂંગા બેઠા છો, કયો ને અમે તમારું કેટલું ધ્યાન રાખીએ છીએ. ઈ બિચારા હું બોલતા હતા હે નો જ બોલે ને, કારણ કે ઈ આખો દિવસ અમે બાનું ધ્યાન રાખીએ છીએ. હું બોલવાના નથી અને ધ્યાન પોતાના દીકરાને તો કઈ ન કે. બસ હવે બસ કરો. અને બટા અત્યારે છે ને મારા માટે રોટલો ને કારેલાનું શાક કરજે બસ. દરરોજ આવી રીતે તારે પૂછી જોવાનું. અત્યારે સામેથી કીધું ને તારે પૂછવાનું કે બા આજ તમારે શું જમવું છે, ઈ કે ને એ બનાવી દેવાનું. બાને 3 ટાઈમ પૂછીએ છીએ હું જમવું છે, અને સવારે 10 વાગ્યાના ટાઈમમાં અને સાંજે 5 વાગ્યાના ટાઈમમાં ચાય આપીએ છીએ. હા બા તો એના મોઢામાંથી બોલશે નહીં કે મારી કેટલું ધ્યાન રાખે છે એમ. તમે સા આપતા હોય પણ હાવ પાણી જેવી આપતા હોય તો હું બોલે તો બિચારા. એક કામ કરવાનું, હવે તમારે ઘરે રહેવાનું અને તમારે બાર માટે ચા બનાવી નાખવાની. એમાં તે બાને કાંઈક થાય તો તમે બે ભાઈઓ ઘરે જ રહ્યો છો. અક્ષય ખીટી જાય હમણાં. હાથ ન ઉપાડતા, નકર અશોક તમારા માટે બહુ ભારે પડશે. તમારા બા હાટુથી લઈને તમે મારી ઉપર હાથ ઉપાડો છો. હા, તે તો મારો દિવસ છે ને આવ ખરાબ કરી નાખ્યો. તમે તો આખી જિંદગી મારી ખરાબ કરી નાખી છે. મેં કાંઈ કીધું? એ જિંદગી વાળી અહીંયા આવીને સને તું સને હારી થઈ છો, પેલા હાવ આમ હતી. તો એમ જ છું, જેવી હતી ને એના કરતા તો મોળી પડી ગઈ છો. લોહી પી ગયા છો તમે, લોહી પી ગયા છો. અશોક, રહેવા દે. બસ બટા જા ને તું તારું કામ કર ને તું રસોડામાં જા. હા તું છે ને જાઓ જાઓ મારું માથું સખત દુખે છે. જા બટા તું તારું કામ કર અંદર. હે ભગવાન. અંકિતા, અંકિતા ચા લાવજે દીકરા. અને મારી માને ચાની પડી છે. હા અમારો હવાનો ધી બગડી ગયો છે અને આને ચા જોતી છે. ચા લઈ આવ ને, એકદમ આદુ નાખીને કડક, એટલે મને ઊંઘ ઉડી જાય. ઉડાડું અહીંયા હવારમાં મારો આખો દી બગડી ગયો છે ને તમને ચાની પડી છે. તને ખબર જ છે કે મારી માને સવારમાં ઉઠીને જાગીને વહેલા પેલા ચા જોઈ પછી બધી વાત, અને તું અહીંયા દીની વાત કરે. હું થયું પાછું? દી હું આખી જિંદગી બગડી ગઈ છે મારી. હા એમ કહેવાય છે, જેનો દી ઉગતા જો ચા બગડે ને એનો આખો દી બગડી જાય. તારી જિંદગી બગડી ગઈ એટલે પહેલેથી ચા બગડતી આવે છે રોજ અહીંયા. હું બોલો છો મમ્મી? આ તમને કીધું ને મારી જિંદગી આખી બગડી ગઈ છે, એટલે એમાં ચા ક્યાંથી વચ્ચે આવ્યો? હવે તું મને એમ કહે ને, હજી તો માંડ આંખ ખુલે ત્યાં તો મારી દીકરી અહીંયા હોત ને હક નથી લેવા દેતી. શું થયું છે એ કે મને? હું કીધું અશોક કુમારે પાછું? અશોક કુમારની તો હમણાં કહું, હાય, હમણાં કહું ઈ એટલે અંકિતા તો આવું બોલતા પહેલા વિચાર કર ને, કાંઈક કહે ને તો સીધે સીધું મારી પર આવશે કે એની માએ આને આવું શીખવાડ્યું છે. મેં ક્યાં કઈ હજી કીધું જ છે. પણ હા તો હું થયું એમ મને કે અશોક કુમાર તમારા મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે હવે તો. શું થયું મને કહીશ? આ અશોક, આ આખા ઘરની અંદર જે પણ કાંઈ થાય છે ને એનું કારણ ખાલી 2 જ વ્યક્તિ છે, અશોક, દેવાંગ. અશોક ને દેવાંગ 2. હા એની માને કાંઈ પણ થાય ને એટલે આગળ પાછળ આમ ફરતા થઈ જાય. એની માને કાંઈ થવું ન જોઈએ, અને જો એની માને કાંઈ થયું અને એની માને કાંઈ સારું ન થયું તો એનું કારણ આ ઘરમાં 2 જ વ્યક્તિ. કોણ? કોણ? અંકિતા ને દામિની. પણ તમે બે દેરાણી જેઠાણી એના સિકંજામાં આવો જ હું કામ? પણ આ એની માં બીમાર પડે એ તો બધું કુદરતી છે ને, અમારા હાથમાં તો છે નહીં. હા તો એમાં જો ને અને મારા એને સારું થાય ન થાય એ કુદરતી છે, કે અમારા હાથમાં તો છે નહીં. એને જેટલી દવા દારૂ કરવા પડે એટલા તો અમે કરીએ છીએ, એમાં કઈ ભૂલ તો રાખતા જ નથી. પણ આ 2 ભાઈઓને એવું થાય છે કે અમે 2 તો કઈ કરતા જ નથી, અમે 2 એની માનું ધ્યાન રાખતા નથી, એટલે આખો દિવસ ઓફિસે નથી જતા ને ઘરમાં પડ્યા રહી છે. આ બધું તું જ બોલીશ ને તો બેન નહીં આવે. તમે 2 દેરાણી જેઠાણી એક થઈ, અને જો તમે 2 દેરાણી જેઠાણી એક થઈ અને પ્લાનિંગ બનાવશો ને તો જ બધું થશે. પણ મારી દેરાણીને સમજાવે કોણ? હું? મારું તો હા મમ્મી, હા તમને શું લાગે છે આ મારી દેરાણી તમારી વાત માનશે એમ? એ કોઈની નથી માનતી. અમે લગ્ન કરીને આવ્યા ને એટલા વર્ષો થયા ને આટલા વર્ષોમાં મારી એક પણ વાત નથી માની. હા ગુસ્સો આવે એટલે મારી ઉપર આવીને રસોડામાં ગુસ્સો ઉતારે, બીજું કઈ એનાથી થાય નહીં. તારા લવારા બંધ થઈ ગયા. હા તારું તમને ભાષણ. લવારું લાગે. હમણાં અશોક તો કહીને ગયા છે કે તારા લવારા બંધ કરે. હવે તમે કયો. ઓ તારી માં છો, કઈ દુશ્મન નથી. અને તું છે ને મારી વાત સાંભળતી જા તો કાંઈક જીવનમાં ઉદ્ધાર થાય તારો. બોલો
હું વાત છે? પાછી તો એમ કહેશે કે મારી માને બધી ખબર પડે. હવે તારી માને જેટલી ખબર પડે છે ને એટલી કોઈને ખબર નથી પડતી. હે અંતર્યામી છું, મનની વાત જાણું છું. અરે આ મનની વાત નથી જાણતી. માણસને વાત કરે ને ત્યાં ખબર પડી જાય. તું મારી વાત સાંભળ પહેલા. મોઢામાંથી ફાટો ને. અરે તું તારી સાસુને હારે વર્તન કરે એવું મારી હારે કરીશ હે? એની હારે તો કરાય એવું જ નથી. એની હારે કરવી તો આ બે ભાઈઓ તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકે એમ છે. હા, ઘરમાંથી બહાર હું કાઢી ડોસીને જ બહાર કાઢી મૂકવાની હોય. કેમ લાગી આઈડિયા? આઈડિયા બહુ સારો છે. આ ડોસીને બહાર કાઢશું ને એ પહેલા અમારે ઘરથી બહાર જવાનો વારો આવશે, ખબર છે? તો અંકિતા, તમને સહન થાય હું તમારા ઘરે આવીને બેહું એમ થાય? નહીં થાય ને? અરે તું એ ઘા તમે સહન નહીં કરી શકો અમારી. તમે છે ને કોઈની ઘરની બહાર નથી કાઢવા, પણ તમારે તમારા ઘરવાળાને કેમ કંટ્રોલ ન કરવા ને એ હું શીખવાડવાની ટ્રીક ગોતું છું. ગોતો, તમે તમારે ગોતો. હમત તો નથી ને બગ હમત તો નથી એટલે અરે કેમ હમતતી નથી તું? લવા તારે બંધ કર. મારે બોલવામાં પણ મિસ્ટેક થઈ જાય છે. બોલ. જો અંકિતા, દામિની પાસે જઈને આપણે એવી યુક્તિને બતાવશું ને કે દામિની આપણી વાતમાં એગ્રી થઈ જશે. એવું તો તમે શું બતાવશો મમ્મી? એવું હું તને અત્યારે કહી દઈશ હે, તો પછી મારે ન્યા કહેવાનું મહત્વ હું આ ડબલ વખત મારા ગળા ઢળવાના ખોટે ખોટા. એટલે એમ કે તમે મને કહી દો ને તો હું દામિનીને કહી દઉં તો હું આમ થોડુંક મારો વટ પડે ને એમ. હવે વટની દીકરી થામાની. હવે હું કાંઈ એમને રોકાવા નથી આવી. મને છે ને ન્યૂઝ મળી ગયા હતા કે તમારા ઘરમાં શું થાય છે અને આ વાતનું સોલ્યુશન લાવવા માટે જ આટલા દિવસે રોકાણી છું. તારી માં કામની હું ન કર. એ વાતે સાચી છે મમ્મી. ફોન કરીને કહેતી તો નથી કે મારે ઘરમાં આવી પ્રોબ્લેમ ચાલે છે. આ ગામવાળા બધા કહે ને ત્યારે મને ખબર પડે છે. ક્યાંથી કહું? હા હરિયાનું દુઃખ તો પિયરિયામાં કહેવાય નહીં. મેં કીધું મારી માં કેટલાક ઘા સહન કરશે એમ. હા, દુઃખ એમ એને તમારી દીકરીને દુઃખ હોય તો તમને દુઃખ. કેવા કેવા શબ્દો કોણ જાણે તું પ્રયોગ કરે છે ખબર નથી પડતી. શબ્દ પ્રયોગ કરતા આવડતો તો બોલ ન રહેવા દે. હાલ દામિની પાસે. ખબર છે ક્યાં છે? હાલ ને હવે આમ હદ છે આની તો. બાપ કેમ છે હવે તમને? મને હવે સારું છે પહેલા કરતા, પણ મારે શું થયું બા? તમે ચિંતામાં કેમ છો? ફરિયાદ છે તારી માટે. મારા માટે ફરિયાદ? હા, કેમ એવું તે વળી મેં શું કર્યું છે કે તમને ફરિયાદ ઊભી થઈ? જો તમે બેઉ ભાઈઓ મારું ધ્યાન રાખો છો અને કદાચ વધારે પડતું ધ્યાન રાખો છો એ મને ખબર છે. એ તમારો મારા પરનો પ્રેમ છે, પણ બેટા થોડોક સમય આપણે આપણી પત્નીને આપવાનો હોય. આખો દી બા 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 શું કરવાનું? આપીએ જ છીએ ને. હું દામિનીને સાચવું છું, મોટા ભાઈ ભાભીને સાચવે છે. કેમ અમે લોકોએ કઈ જગ્યાએ કચાશ રાખી? મને દેખાય છે કાં તમે મારી પાસે બેઠા હો અને કાં બહાર કામે ગયા હો. કોઈ દિવસ તમારી પત્નીઓ સાથે મેં બેસતા નથી જોયા કે નથી બેઉ જણને લઈને ફરવા જતા જોયા. કેમ બેટા એવું? બસ એમ, અમને તમારી સાથે બેસવું ગમે છે, તમારી સાથે વાત કરવી ગમે છે. બાકી એ લોકોનું તો શું છે, હર વખતે એક ને એક મગજ મારી. ના ના, સાંભળ, હું તો ખરી ઉપાન છું. કાલ સવારે વહી જઈશ. તમારી જિંદગી તો તમારી પત્ની છે, એની સાથે કાઢવાની હોય. આવું બોલાતું હશે બા? હે, કાંઈ ખરી ઉપાન નથી. તમને કંઈ થવાનું નથી. અને આમ પણ હા, મારી પત્નીઓને જે થવું હોય ને ભલે થતું, અમને કોઈ ફરક નથી પડતો. જોઈ લઈશું એમને. સાચું કહું ને, તમે બેઉ ભાઈઓ છો હારા, પણ શું આ ઓલો અશોક એ સવારે અંકિતા હારે કેટલું બાંધ્યો કે તું બાનું ધ્યાન નથી રાખતી, બાને ખાવા નથી દેતી. અરે પણ શું બા બા કરો છો? એ બેઉ જણીઓ રાખે જ છે મારું ધ્યાન. સાચી જ વાત છે. હા, તમારું ધ્યાન ના રાખ્યું હોય ને, મોટા ભાઈની નજરમાં ચડ્યું હોય ને, તો જ મોટા ભાઈએ કીધું હોય. બાકી કોઈ થોડી અમથે અમથું કઈ લડાઈ ઝઘડો કરે. મને ખબર જ છે. સવારમાં એ લોકો મને ચા નાસ્તો આપે, બપોરે ચડાવો. હજુ તમારા દીકરાને ચડાવો, કઈ બાકી રાખ્યું હશે નહીં? દામિની, બધા હું ચડાવતી નથી, હું સમજાવું છું. રેવા દો. મને સફાઈ ના આપો, મને બધી જ ખબર છે. અરે બા તમારા પક્ષમાં વાત કરે છે, ઉલટાનો હું એમ કહું છું કે એ બંનેનો વાંક છે. બા જે પક્ષમાં બોલે ને એ સાચું થઈ જાય છે. બાએ કોઈનો પક્ષ લેવાની જરૂર જ નથી, કારણ કે બાએ કીધું એ તો સત્ય વચન હોય છે ને. હા તો સાચું જ હોય છે ને, એમાં ક્યાં કઈ ખોટી વાત છે?
એકદમ સાચી વાત છે. તો તમારા બા કે એટલું જ કરતા હોય તો અરે દામિની તે વાતને સમજી નથી, જાણી નથી, તો પછી આવીને બોલવા જ મળવાનું ગમે તે મનમાં ના આવે. ના, હું નથી સમજતી, બધું તમે જ સમજો છો. અરે સમજવાની વાત જ નથી આમાં. હું તને એટલું કહું છું કે બા એમ કહે છે કે તમે લોકો તમારી પત્નીઓને સમય આપતા રેવા શીખો. દો, બાનું ઉપરાણું ના લ્યો, અમને બધી ખબર છે. સારા બનવાની કોશિશ ના કરો. બેટા હવે અત્યારે તુંય બાંધવા બેઠો ને. અરે પણ જુઓ ને બા, બાંધવાની શરૂઆત જ એણે કરી છે. મેં વાતને કરી છે. આ તમારા બા કહેતા હતા ને, તમને ચડાવતા હતા કે પત્નીઓને વધારે છૂટ નહીં આપવાની, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે બસ બાએ કહ્યું ને તમે અમલમાં મૂકી દીધું. ના બેટા, મેં તો એમ કીધું કે તમારી પત્નીઓને સમય આપો, છૂટ આપવાનું નથી કીધું. અને આ શું માંડ્યું છે? તમારા બા મતલબ શું? અરે આ તારાય બા જ થાય અને તારાય સાસુમાં જ થાય. આવી લેંગ્વેજ નહીં વાપરતી હો બીજી વાર. નહીં તો શું કરશો? નહીં તો હવે જોવા જેવી થશે. અત્યાર સુધી કઈ કર્યું નથી, પણ હવે મને લાગે છે કે કંઈક કરવું તો પડશે જ. બાકી કાંઈ નથી રાખ્યું, રહેવા દો ને. અત્યારે છે ને સોસાયટી વચ્ચે મને ઝઘડો કરવા પર મજબૂર ના કરો. આ શું કર્યું છે? આ સોસાયટી વચ્ચે આવીને તું જ બોલવા માંડી છો, ત્યારે તને કઈ નથી દેખાતું. તો તમને મા દીકરાને ખબર પડવી જોઈએ કે સોસાયટી વચ્ચે છે ને આપણે ઘરની વહુઓની વાતો ના કરવી જોઈએ. વહુઓની સારી વાતો કરવી જોઈએ અને સારી વાતો જ કરતા હતા. તું તારે જેને સાંભળવું હોય ભલે સાંભળતા. ખરાબ વાતો કરતા હતા. સારી વાતો કરતા હોત ને તો અત્યારે ઝઘડો જ ના થાત. તો પછી તારે કરવું છે શું? બોલ ને. એક મિનિટ. હું શું કરવાની? મારી મરજીથી તો કઈ થવાનું જ નથી ને. અરે હર વખતનું થયું છે. જ્યારે બાની પાસે બેઠો હોય ત્યારે આવી જાય છે મોઢું ઉપાડીને. જ્યારે નહીં, હંમેશા બાની બાજુમાં જ બેઠા હોય છો એમ બોલો. હા તો મારા બા છે ને હું મારા બાને ટાઈમ આપું છું, એમાં શું ખોટું કર્યું છે? હા તો સાથે લઈને ફરો ને, જાઓ ને બાને. હા તો મારો બા મોકલો છો. બસ ચાલે ને તો એ પણ હું કરીશ જ. ઘરે બસ રાખવાના જ નહીં. ઘરે અમે લોકો એકલા હોઈએ છીએ. કદાચ બાને કંઈક થઈ ગયો, મારી બારી નાખે તો ચિંતા જ છે. હવે તો તું આટલું બોલી ને પછી તો મને ચિંતા છે જ એ બાની. મારા સમજે કોઈ કાંઈ બોલ્યું તો. દામિની, તારી ક્યાંક ને ક્યાંક સાંભળવામાં ગેરસમજ થાય છે બેટા. હું તો બેવ છોકરાઓને કહું છું કે તમે તમારી પત્નીઓને સમય આપો, મારી આગળ પાછળ નહીં ફરો. એ લોકો મારું ધ્યાન રાખે છે, મને ગરમ ગરમ ખાવા પીવા હવે આપે છે. ઝઘડો નહીં થાય. તમારા દીકરાને સમ આપ્યા છે ને, એટલે હવે મગનું નામ મરી પાડે તો નામ બદલી નાખજો. લે કરો વાત. આખું ઘર આપણે ખોળે વળ્યા અને તારી દેરાણી અહીંયા બેઠી છે. કેમ, કોઈ કામ હતું? લે, કામ હોય તો જ તને ગોતતા હોય. બેટા દામિની, તું કેટલી ડાઈ છો અને કેટલી ભોળી છો. મને તેમ લાગે છે કે આ ભોળાપણનો જ બધા ફાયદો ઉઠાવતા લાગે છે ઘરમાં. સાચી વાત છે. આંટી શું બોલો છો? શું બોલવાની ક્યાં વાત કરે છે દીકરા. ખરેખર મેં એવી વાત તો સાંભળી હતી કે મા વગરની દીકરી બહુ વિલન હોય છે, પણ આ તો ઊંધું જ છે. મા વગરની દીકરી આટલી બધી ભોળી. તો કોઈ વ્યક્તિને સમજી નથી શકતી, આમ કોઈને પારખી નથી શકતી કે આ વ્યક્તિ કેવા છે. એમ કોને સમજવાના છે, કોને પારખવાના છે? આપણા ઘરમાં એકના એક બા છે એ નહીં, દેવાંગને અશોકની. એ લોકોનું છે ને નામ ન લેતા. મારે છે ને 3માંથી એકની વાત નથી સાંભળવી. પણ દામિની, તું ભૂલ કરે છે દીકરા. હજી છોકરા છૈયા નથી, અને જો આટલું બધું તમારા ઘરમાં જો તમારા સાસુમાનું ચાલતું હોય ને તો આ તો ચલાવી જ ન લેવાય દીકરા. આ કાલ સવારે થઈને નાનું બાળક થયું અને બધું ધ્યાન જો એના મામા જ લે તો દીકરાઓમાં ક્યારે દે તમારા? તો શું કરવું કયો તો મને. બસ એ જ, ઘરવાળાને કેમ કંટ્રોલમાં કરવા. કાંઈ ફેર નહીં પડે. તમે છે ને ગમે એટલે કાવા દાવા કરી લો, ગમે એટલા ઉપાય કરી લો ને, આ બંને માવડિયા દીકરા છે ને સુધરવાના નથી. કીધું મેં મારા મમ્મીને એ જ કીધું કે આ બે દીકરાઓમાં કાંઈ સુધારો નહીં આવે. ગમે એ સારું થાય તોય અમારે બેયનો વાંક, ગમે એ ખરાબ થાય તોય અમારે બેયનો વાંક. નહીં, કાલ સવારે બંનેને દેરાણી જેઠાણીને ઘરની બહાર કાઢી મૂકશે તો તમે લોકો ખુશ થશો? હે, પણ તો અમારે શું કરવું કયો? હવે અમે તો અમારી રીતે સમજાવીએ છીએ, વાત કરીએ છીએ. મારે તો ઝઘડો પણ થઈ ગયો છે થોડા દિવસ પહેલા. જો દામિની, અંકિતાને કાઢી મૂકશે ને આ વ્યવહારના કેવા મુજબ આ અશોક અજમાય હે, અને હું તો સાચવી લઈશ. જો તને કાઢી મૂકી તો બેટા તું ક્યાં જાય છે? એટલે મમ્મીને તમારી ચિંતા થઈ ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. મેં કીધું કે હું તારી દેરાણીને સમજાવું. અને જો તારી સાસુ જેટલી ભોળી લાગે છે ને એટલી છે નહીં હો. મને તેમ લાગે છે કે આને હિપ્નોટાઇઝ કર્યા લાગે છે બે છોકરાને એના, કે જેમ કહે ને એમ જ કરે. આ કાલ સવારે જો બધું એની માં કે એમ કરશે ને તો મને એમ લાગે છે કે અંકિતા તો વાંધો નહીં આવે, પણ બિચારી દામિની
એ બધું ઠીક મમ્મી, આ એપ્નોટાઇઝર હિપ્નોટાઇઝ કહેવાય બેટા, વશીકરણ કહેવાય, એવું જ કંઈ કહેવાય ને બેટા. હે કે ઈ જેમ કે તો હવે શું કરીશું મને એ નથી સમજાતું. વાત તો તમારી સાચી છે. સમજાવે છે ને મમ્મી સમજાવે છે. બોલો તમ તારે શું કરવાનું છે મારે? બસ એ જ, તમારે બંને દેરાણી જેઠાણી એવી ચાલ ચાલવાની છે કે તમારા બંનેના ઘરવાળા એની માના વિરુદ્ધ થઈ જાય. એટલે અમે કરીએ શું? એટલે એ જ કે એવા નાટક કરવાના કે તમે લોકો પ્રેગ્નન્ટ રહ્યો છો ને ડોસી તમને દવા પીવડાવીને દીકરાઓને મારી નાખે છે પેટમાં ને પેટમાં. આટલું મોટું કાવતરું. મમ્મી આવું રેવા દો, મારે શું, તમારે લોકોને હેરાન જ થવું છે ને આ ઘરમાં તો વાંધો નહીં. આ તો મને એમ કે મારી દીકરીની દેરાણી છે અને મને દયા આવી કે મારી નાની દીકરી તરીકે છે ને, વળી એવું નથી કહેવાતું લોકોને. આ ખોટું હું લોકોને એડવાઇસ આપું છું. મારે શું, લા થાવ હેરાન તમે બે. આમ જોવો, હું તો અશોક કુમારને સમજાવાઈ ગઈ હતી હો, અને એ મારી પર ભડકી ઉઠા. અને હો વાતની એક વાત છે કે હું છે ને આ વાતની કોઈ માફી માંગવાની નથી. મારે શું, તમે લોકો માથા પછાડીને માથા ફોડી નાખો. નહીં મમ્મી, તારે માફી માંગવાની થતી જ નથી. હવે તમે જે કહો છો ને એ અમે કરીશું. માફી તો માંગવી પડશે. કેમ? તમારે નહીં, એ લોકોએ માફી તો માંગવી જ પડશે. આવું થોડી ચાલતું હશે. હવે તો માફી મગાવે ને તો જ, હા નકર ના. અંદર આપણે આપણા કાવતરા છે. હા, અને જો દામિની હજી તને કંઈ સમજ ન પડતી હોય કે તમારા લોકોની કેવી રીતે ચાલ ચાલવી, કેવી રીતના ડગલા ભરવા, તો પછી મને ફોન કરવાનો. કેમ કે હવે 4 દિવસનો તમારા કેમ સાસુએ, ફોન કરવાનો? એટલે તમે ક્યાં જાઓ છો? હવે હું મારા ઘર ભેગી થાય ને 4 દિવસનું કીધું તો વધારે કર્યો હતો. મમ્મી 4 દિવસનું તારા સાસુએ કીધું તો 4 દિવસ મારી ઘરે તો જાવ કે નહીં? એ વાત એ સાચી. હવે તાર ઘરે જવું પડશે, કારણ કે અહીંયા કાવતરા થાય ને તો બધું નામ તારી ઉપર આવશે. એક તો? કામ કર, તું ઘરે જા અને આ ઘરમાં જે પણ ઊંધા જતું કરવું હશે ને એમ બે કરી લે. અને જો ક્યાંય ડિસ્ટર્બ થાવ અને માઇન્ડ બ્લેન્ક થઈ જાય ને ત્યારે મને ફોન કરજો. બ્લેન્ક એટલે મતલબમાં કોઈ યુક્તિ ન આવે, કોઈ આઈડિયા ન આવે કે શું આગળ કરવું, તો મને ફોન કરજો એટલે હું તમને રસ્તો બતાવીશ. બરાબર? એટલે હું અત્યારે જાઉં છું, પણ તમે બંને દેરાણી જેઠાણી ધ્યાન રાખજો. સાસુના સકંજામાંથી પોતાના ઘરવાળાને છોડાવવાના છે. હા ચાલો ત્યારે, રામે રામ. બેગ લેતી આવું છો, રામ જાઓ. રામ. હા મમ્મી. હે છે ભગવાન, ને ખરે જવું જ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આમ જરાક કંઈ સામે જોઈને ચાલતો હોય તો આ હું હમણાં પડત, ધક્કો લાગત તો. સોરી, હું મારા વિચારોમાં હતો ને એટલા માટે. કેમ હવે હું વિચારોમાં છે તું? શું થયું? બા, હું છે ને આજે લેટ ઘરે આવીશ, મારે મોડું થઈ જશે. ક્યાં ફરવા જવાનું છે? ફરવા નથી જતો બા, આ પેલીના કકળાટમાંથી કંટાળી ગયો છું. ઘરે આજે મને ઉધડો લીધો અને એટલો બધો ઝઘડો કર્યો ને કે ન પૂછો વાત. આજુબાજુવાળાએ આવી ગયા હતા. સારું થયું, એણે ઝઘડો કર્યો ને એ મને બહુ ગમ્યું. સારું થયું એમ કહો છો બા તમે? હા, સારું થયું. અરે જીવવાનું આરામ કરી નાખ્યું છે એણે. કરી જ નાખે ને. કોઈ દી એની સાથે તું પ્રેમથી બોલ્યો નહીં, કોઈ દી એને બહાર લઈ ગયો નહીં, કોઈ દી એને હોટલમાં ખાવા લઈ ગયો નહીં. બસ, તો પછી પત્ની જાય તો ક્યાં જાય? તમે લોકો તો બહાર કામ ધંધે જાઓ, દર દોસ્તારોને મળો, પાનના ગલે બેસો, એટલે તમારો સમય તો બધો નીકળી જાય. પણ એ બિચાર્યુંને ઘરમાંથી કોઈ બહાર કાઢો જ, બેમાંથી કોઈ નથી જતા અમે, કારણ કે તમારી તબિયત બગડે છે. તમારા વગર અમે ક્યાંય જવાના નથી. આ વાતને તમે બહુ સારી રીતે જાણો છો. એટલું બધું ન કરો. અને વારા ફરતી જાઓ ને, બે છો ને તો એક વહુ ઘરે રહીને એકને ફરી આવે ને બીજા દિવસે બીજો જાય, તો એમ ન હાલે. હું નહીં. ક્યાં કહું છું કે ચારે હારે જાઓ. અમારે તમને સાથે લઈને જ જવા છે, એટલા માટે જ અમે લોકો ક્યાંય જતા નથી. જે દિવસે તમે સાજા થઈ જશો ને એ દિવસે જઈશું બધા એક સાથે જાત્રાએ. બેટા, સમજવાની કોશિશ કરો. હવે મારું હારા થવાનું ન થવાનું, અને મને કાંઈ બહાર ફરવાના ઢઢડિયા નથી. તમારે એની હારે ફરો. અને કેવું કરવાનું, આજે તું જા, કાલે તું ઘરે રહે ને એ જાય, અથવા પછી ચારેયને જવું હોય ને તો આ બાજુમાં શાંતાબા છે ને તો એ રાખશે મારું ધ્યાન. જો
અમારે તમને આવી રીતે એકલા છોડીને નથી જવા. અને આમ પણ મને ખબર છે કે મોટા ભાઈ એકલા કદાચ હશે અને કદાચ કંઈ થયું તો પછી અમારે લોકોને શું જવાબ આપો? જુઓ બાપ, અમે તમારી સેવા ચાકરી કરીશું જ્યાં સુધી તમારા શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ભલે અમે બહાર ના જઈ શકીએ, ભલે ના હારીએ ફરીએ, પણ અમે તમારી 100% બાદ સેવા અને ચાકરી કરીશું. બેટા એક વાતનો મને જવાબ આપ. શું? જો તું ઘરે હોઈશ, ઓલો અશોક ઘરે હશે, તમે તમારા બેવની વહુ ઘરે હશે, અને જો મારો દિવસ આવી ગયો તોય હું તમારા હાથમાં ને ખોળામાં વહી જઈશ ને તો મને રોકી શકવાના છો? બાપ, નહીં વહી ને? જાય છે એવી વાત શું કામ કરો છો? બેટા ઉંમર થઈ, બધાયને જવાનું હોય તો મને અહીંયા કઈ અમરપટ્ટો લખાવીને કોઈ મોકલી છે? નહીં, પણ મારી બા ક્યાંય નહીં જાય. અને જો એમને કંઈ થશે ને તો અમે ડૉક્ટરોની પાસે જઈશું. અરે જો એના પગ પકડવા પડે ને તો પગ પણ પકડી લઈશું. જેટલા રૂપિયાનો ખર્ચો થતો હોય ભલે થતો, પણ બા અમે બે ભાઈમાંથી કોઈ પણ ભાઈ તમને ક્યારેય ખોવા નથી માંગતા. બેટા એક વાત કહું, પહેલાં કરતાં તો હવે મને બહુ સારું છે. આ જો મારી વહુઓ પણ મારું કેટલું ધ્યાન રાખે છે. કોઈ નથી રાખતું. આ દર વખતે તમે એમનું ઉપરાણું લો છો અને તમારી વહુઓ એ તમારી એક વાતનું મૂલ નથી રાખતી. ના બેટા, તમને એવું લાગે છે કારણ કે તમારી આંખે મારા પ્રેમના પાટા બાંધ્યા છે ને, એટલે તમને એમ જ લાગે બેવ ભાઈઓને કે અમારા સિવાય બાનું કોઈ ધ્યાન નથી રાખતું ને બાની કોઈ સેવા ચાકરી નથી કરતું. પણ એ બે વહુ ખરેખર બહુ સારી છે બેટા. મારું એટલું ધ્યાન રાખે છે, મને રોટલી એ એક ગરમ ઉતરે ને એક ખવડાવે છે. હવે આનાથી તો વધારે હું ધ્યાન રાખે? દેખાય છે બા, બધું જ દેખાય છે. એ જેવી રીતના તમારી સાથે વાત કરતા હોઈએ ત્યારે આવીને વર્તન કરે છે ને એમાં બધું દેખાઈ જાય છે અમને. બેટા જુવાની છે, ગરમ લોહી છે, અને ક્યારેક મારું કામ કરતાં કરતાં થાકી જાય તો બે આકરા શબ્દ બોલીએ નાખે. તો એમાં કંઈ મારે કંઈ બધું જોવાનું ન હોય નાદાન છે. મારી દીકરી હોય તો ન બોલે? જો એક દીનું હોય ને માંદગી તો બધાય કામ કરે. મારે રોજનું થયું, હવે રોજ બિચાર્યું એ એના કામમાંથી નવરી પડે તો મારું કરે ને. કરવું પડે, કામમાંથી નવરું થવું પડે. ગમે એમ તોય મારા માં છો તમે, તો તમારા માટે થઈને જો એ સમય ના કાઢી શકતી હોય તો હું શું કામ ને ફાલતુનો સમય કાઢું એના માટે? ના બેટા, એવું ન કર. બહુ મને ખરાબ લાગે છે. મારા માટે થઈને તમે તમારી જિંદગી રોડે ચડાવી દો છો. બાપ, એનાથી તમે નથી સચવાઓ એમને તો મને કોઈ વાંધો નથી. જો એને ડિવોર્સ જોઈતા હોય ને તો હમણાં લખીને આપી દો. ના બેટા, એ પાપ મારે માથે ન ચડાવ. બહુ હારી છે વહુ. કદાચ મને બીજી મળી હોત ને તો આટલી મારી સેવાય ન કરત. તમને લોકોને નથી ખબર પડતી એટલા માટે મેં હમણાં કીધું એમ. આંખે પ્રેમના પાટા બાંધ્યા છે ને એટલે. બાકી બેવ હારી જ છે બેટા. આવા નિર્ણયો ન લેતો. શું કરો છો તમે? કોઈ આવી જશે કેવું ખરાબ લાગશે. હાલ હું ઘરે જાઉં છું. મારે નથી આવું બા, તમે જાઓ ને. મારે ખોટી માથાકૂટ થશે ફરી નહીં પાછી. થાય. હાલ મારો દીકરો, હાલ મારી હારે હાલ. અમે મારે છે ને તારા ટેકાની જરૂર છે. હાલ ચાલો ઘરે હાલ બેટા. સાચવીને. હા બેટા. દેવાંગ, આમ આવી રીતે કેમ બધાને ભેગા કર્યા? કહેવાનું છે પાછું બાનું કંઈક નહીં? શું બાકી રહી ગયું? જો તું છે ને પ્લીઝ ભાભી, તમે લોકો છે ને બાના ટોપિકને વધારે છેડો નહીં. દર વખતે બાને આમ કેવું છે તેમ કેવું છે. હું તમને શાંતિથી રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે આ ઘરમાં બાને કે તમે બાને હેરાન ન કરતા, એવું જ ને? હા, બીજું તો શું કહી શકે? હા તો પણ જે હાસુ હોય એ તો કેવું પડે ને. અરે આખો દિવસ બાનું ધ્યાન અમે રાખીએ છીએ, તમે બંને ભાઈઓ નથી. એવું ધ્યાન રાખો છો ને એ મને ખબર. અને જેટલું ધ્યાન રાખતા હશો ને એનાથી વધારે તો અમને બંને ભાઈઓને સંભળાવી દીધું છે તમે લોકોએ. શું કામ શું છે? બોલો ને ભાઈ, શું કરવા માંગો છો તમે? કામ એ જ છે કે આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો બધા રહીએ, નકર પછી તું મને ડિવોર્સ. છૂટાછેડા આપી દઈએ એમ ને? એ જ કરીએ ને તમે નહીં. આ બંને ભાઈઓએ બાકી શું રાખ્યું છે હવે? હા, બંને ભાઈઓ પાસે એક જ રસ્તો છે ને આપણને છૂટાછેડા આપવાનો. દર વખતે આ ટોપિક ઉપર આવીને તમે માથાકૂટ કરો છો. જો બા અમારા માટે સર્વસ્વ છે. અમે બંને ભાઈઓ ક્યારેય પણ બાને છોડીશું નહીં. અમારે બંને ભાઈઓને બાની સેવા કરવી છે, બાને અમારી સાથે રાખવા છે. એટલા માટે પ્લીઝ તમે લોકો સમજો તો ઠીક છે, અને ના સમજવું હોય તો તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો. અમે તો ક્યારે દેવાંગ,
લોકોએ ક્યારેય એવું નથી કીધું કે એમને બા નથી ગમતા. હંમેશા મારી આગળ પાછળ રહે છે. એકે મારી જરૂરિયાત માટે મારે એ લોકોને બોલાવાય નથી પડ્યા. આપી જ જાય છે મને બધું. હવે શું ફાયદો? અમે ક્યારેય કીધું જ નથી કે અમારે બાની સેવા નથી કરવી. વાંધો નહીં આ હતો કે અમારા કરવા છતાં પણ અમારી વેલ્યુ નહોતી થતી. અને હર વખતે આવીને બોલવાનું કે દામિની આમ કરવાનું છે, દામિની તેમ કરવાનું છે. અમને ખબર પડે છે અમે નાના કિકલા નથી. અને રહી વાત આ બાનું ધ્યાન રાખવાની, તમે લોકો બાની સેવા કરો ને એમાં અમને કાંઈ વાંધો નથી, પણ માવડિયાઓમાં અને બાની સેવા કરવામાં બહુ ફરક છે. હર વખતે આ એક જ શબ્દ સાંભળ્યો છે કે તમે માવડિયા છો, હંમેશા તમારી માનો પક્ષ લો છો. પણ તમને એ ખબર છે કે મારી માં એ પેટે પાઠા બાંધીને અમને કેવી રીતે મોટા કર્યા છે? હા એ હું જાણે, એને કઈ ખબર ન હોય ને. હા તો તમે કહો ને કેવી રીતે મોટા કર્યા છે? જેમ એક માં બધા દીકરાને મોટા કરે એવી રીતે કર્યા હોય ને, એમાં કઈ લેખા નથી લખી દીધા. જેમ દરેક માં પોતાના દીકરાને મોટા કરે ને, એનાથી વિશેષ રીતે મારા બાએ મને મોટો કર્યો છે. કઈ રીતે કેશો? હકીકતમાં હું અને મોટા ભાઈ બા કહેવા દો ને, જો આજે નહીં કહીએ ને તો આ લોકોને ક્યારેય ખબર નહીં પડે. ત્યાં સુધી સત્યને છુપાવીને જીવતા હતા. હા પણ હવે કહેવું પડશે. તમને ખબર છે હે? કે અમે બા બા કરવી છે. હા અમારા સગા બા નથી. શું બોલો છો આ? સાચી વાત છે મોટા ભાઈ, નવું ગતકડું લઈને આવ્યા છે કઈ? કોઈ નવું ગતકડું નથી. અમે બંને ભાઈઓ પણ સગા ભાઈઓ નથી. બાએ અમને લોકોને અનાથ આશ્રમમાંથી દત્તક લીધા હતા. અરે મા બાપનો તો ચહેરો અમે ક્યારેય જોયો નહોતો. અને જો કદાચ બા અમને આ ઘરમાં લઈને ના આવ્યા હોત ને તો કદાચ મા શું કહેવાય અને માનું મહત્વ શું હોય ને એ અમે બંને ભાઈઓ ક્યારેય સમજી ના શક્યા હોત. અરે એ સમય એમની પાસે ખાવા ખીચડી નહોતી, પણ છતાં એમણે વિચાર કર્યો કે આ બંને નાના છોકરાઓ આશ્રમમાં હેરાન થઈ રહ્યા છે, એમનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી. હા, અમારા બાએ અમને લોકોને એ આશ્રમમાંથી દત્તક લઈ એક સારું ઘર આપ્યું, સારો પરિવાર આપ્યો, મા બાપ અને સારા સંસ્કાર આપ્યા. અને ખાસ તમે કહો છો ને કે બીજું શું કર્યું છે આ મા બાપે, તો તમારા લોકોની સાથે લગ્ન પણ કરાવ્યા. બીજું શું કરાવે? તમે જ કહો ને. આજના સમયમાં તમે લોકો અમારો વિચાર નથી કરતા, પણ આમણે તો કોઈ પારકા છોકરાઓનો વિચાર કરીને આ ઘરમાં સ્થાન આપ્યું હતું. અને તમે કહો છો કે અમે આ માને ભૂલી જઈએ, આ માની સેવા ના કરીએ. સાચું કહું ને તો અત્યારે તમારી સામે જે શ્વાસ લઈ રહ્યા છીએ ને એ પણ કદાચ આમની જ નોબત છે. નકર તો ક્યાંય ને ક્યાંય ભટકતા હોત અથવા તો જીવતાય ના રહ્યા હોત. જો હશું, અમુક પોઈન્ટ ઉપર અમે ખોટા હશું, પણ અમે તમને ક્યારે કહ્યું કે તમે તમારા બાની સેવા ના કરતા, બાને મૂકી આવો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કે એમની સાથે ન રહેતા? ક્યારે અમે એવું કહ્યું છે તમને? અમારો ખાલી સીધો એવો પોઈન્ટ હોય છે કે જેટલો સમય તમે બાને આપો છો, જેટલું ધ્યાન બાનું રાખો છો એટલું ધ્યાન અમારું પણ રાખો. બાની સેવા અમે આખો દિવસ કરીએ જ છીએ. તમે તો સવારે ઓફિસે જતા રહો છો ને રાત્રે ઘરે આવો છો. આખો દિવસ બાની સાથે અમે રહીએ છીએ. અને હા, જલન થતી હતી અમને લોકોને કે તમે બાનું એટલું ધ્યાન રાખતા હતા, એના માટે સોરી. પણ હવે અમે એવું નહીં કરીએ બસ. જો તમને એમાં જ ખુશી મળતી હોય ને તો. અને થોડુંક ધ્યાન તમે બંને પણ રાખતા જાઓ. જેટલું મહત્વ બાને આપો છો ને એટલું પોતાની પત્નીને આપતા શીખો. માનીએ છીએ કે ભાઈએ તમને મોટા કર્યા છે, જિંદગી આપી છે, પણ એનો મતલબ એવું નથી કે તમે અમને ભૂલી જાઓ. સાચું કહું ને તો ભૂલ અમારા બંને ભાઈઓની છે જ, પણ અમે એ માને ક્યારેય દુઃખી કરવા નહોતા માગતા કે જે માએ નાનપણમાં અમારી આંગળી પકડી હતી, પણ અમને દેવા બોલતા શીખવ્યું હતું. બા તો ક્યારે દુઃખી થતા જ નહોતા. તમે મનમાં એવો વહેમ પાડી લીધો હતો કે બા દુઃખી થાય છે. ચિંતા થતી હતી અમને બાની, અને એટલા માટે થઈને જ અમે વધારે પડતી કેર કરતા હતા. અમે ભૂલી ગયા હતા કે માત્ર માતૃત્વ પ્રેમની આ ભાવનાને લઈને અમે લોકો તમને પણ હેરાન કરીએ છીએ. પણ દામિની, જે સત્ય છે ને આ છે, અને અમે બધાની સાથે સરખી રીતે જીવવા માંગીએ છીએ. હા તો એક કામ કરો ને, જે થયું ને એ બધું ભૂલી જાઓ.
હવે શાંતિથી આપણે રહીએ હા 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 વાત અને સાચી. બાની ચિંતા તમારે બે ભાઈઓએ કરવાની જરૂર નથી. જેમ અમારી માં છે ને એમ જ અમે સાચવીશું. બાને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં લગાડવા દે. બસ તો હવે જાગ્યા ત્યારથી સવાર